केन्द्र सरकार द्वारा कृषि सुधारक बिल 2020 लाव्या बाद खेडूतो द्वारा तेनो विरोध थई रह्यो छे। त्यारे आ कायदा अने खेडूतोने जाणकारी मळी रहे ते माटे डीसा खाते बनासकांठा भाजप द्वारा किसान सम्मेलन योजायुं। आ सम्मेलनमां गुजरातना पूर्व गृहमंत्री गोवर्धन झड़फियाए उपस्थित लोकोने आ कायदाथी खेडूतोने थनार संभवित लाभ पर चर्चा करी हती। હકીકતો છે મેં બતાવી છે, કારણ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2.5% જે કમિશન હતું એ મોટાભાગના એમના લોકો છે। એવી જ રીતે એપીએમસીમાં જે 7.5% સુધી જે ખેડૂતો પાસેથી સેસ લેવાય છે, એટલે દલાલોને તકલીફ છે, ખેડૂતોને તકલીફ નથી। પણ જેના ખિસ્સામાંથી આ કાયદાથી પૈસા મળવાના નથી, જે ખોટી રીતે મળતા હતા, ખેડૂતોના ભોગે મળતા હતા, એટલા માટે આ આંદોલન છે। ને બીજું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે વિરોધ અત્યારે કરી રહ્યા છે, 16 રાજ્યોમાં તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અત્યારથી ચાલે છે અને એના કેટલાક ફળ એમાં જે ત્રુટિ હતી એમાં સરકાર ઇન્ટરવેન થઈને ખેડૂતના હિતમાં કાયદો બનાવ્યો જેથી કોઈ છેતરી ના જાય। હવે એનો વિરોધ કરવો, જે રીતે આ લોકો રાજનૈતિક રીતે પરાસ્ત થયેલી પાર્ટીઓ પ્રજાએ ફેંકી દીધી છે, એ કોઈ પણ આંદોલનને મુદ્દો બનાવીને જીવતા રહેવાની કોશિશ કરે છે। બાકી ખેડૂતોનો આમાં એક પણ કોલમમાં અહિત હોય તો સરકારનું મન ખુલ્લું જ હતું।